માંડવી તાલુકા પંચાયતમાં 16મા નાણાં પંચની ખાસ સામાન્ય સભા યોજાઈ। માંડવી તાલુકા પંચાયત ખાતે વિકાસના કામોને લઈને 16મા નાણાં પંચની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી। તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેનના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તાલુકાના વિવિધ ગામોમાં હાથ ધરાનારા વિકાસલક્ષી કામોના પ્રસ્તાવો અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન ગામડાઓમાં જનસુખાકારીને લગતા વિવિધ વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવા તેમજ ઉપલબ્ધ નાણાકીય જોગવાઈનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। વિવિધ ગામોના વિકાસના પ્રસ્તાવોને મંજૂરી આપવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી। માંડવી તાલુકાનો સર્વાંગી વિકાસ થાય અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે હેતુથી વિકાસના કામોને બહાલી આપવા અંગે સભામાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। આ સામાન્ય સભામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન પરેશભાઈ છાભૈયા, તાલુકા ડિસ્ટ્રિક્ટ ઓફિસર મયુરભાઈ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય વાલજીભાઈ સંઘાર, સત્તાપક્ષના નેતા કીર્તિભાઈ ગોર, બળુભા જાડેજા, પરેશભાઈ સંઘાર, વિપક્ષ તાલુકા પંચાયત સદસ્ય ખેરાજભાઈ ગઢવી, પ્રકાશભાઈ ગઢવી વગેરે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ માંડવી તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। આજની ખાસ સામાન્ય સભામાં અમારા પ્રમુખ શ્રી રેખાબેન છાભૈયાના અધ્યક્ષસ્થાને યોજાઈ, જેમાં અગાઉની જે સામાન્ય સભાનું વાંચન અને 16મા નાણાં પંચનું જે આયોજન હતું એ આયોજન કરવામાં આવ્યું। અને રહી વાત વિપક્ષની, તો દરેક આપને ખ્યાલ જ છે, મીડિયાના માધ્યમથી આપણે જોતા હોઈએ છીએ કે આટલા ભારતની અંદર આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડાપ્રધાન બન્યા પછી એમના કાર્યકાળમાં અસંખ્ય વિકાસની જે વણઝાર છે, જે વિકાસની ગતિ છે એ છેવાડાના માનવી સુધી પહોંચી છે। અને ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ઉદ્દેશ્ય રહ્યો છે કે છેવાડાના ગામડાઓ સુધી વિકાસ પહોંચે। સાથે આજે અમારી માંડવી તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાની અંદર શિક્ષણના કામો, આરોગ્યના કામો, રોડ રસ્તા, ગટર, પાણી, સ્વચ્છતાના કામોના જે 16મા નાણાં પંચનો જે ક્રાઇટેરિયા છે, જે ગાઈડલાઈન છે એ પ્રમાણે બધા અમે કામોને ન્યાય આપવાની પૂરી કોશિશ કરી છે। અને જ્યાં જ્યાં અમને રજૂઆતો આવી હતી, પ્રમુખ સાહેબને જે રજૂઆતો આવી હતી એ રજૂઆતોને ધ્યાને લઈ અને આયોજન કરવામાં આવ્યું છે 16મા નાણાં પંચમાં। હવે વિપક્ષના ન્યાયની વાત છે, આપ જે વિપક્ષ વાતો કરી રહ્યા છે કે ભાઈ અમને ન્યાય નથી મળતો। હવે માંડવી તાલુકાની અંદર એવા કે આપ કોઈ એવું ગામડું હોય જ્યાં વિકાસ ન થયો હોય, અને એ જે અમારું આયોજન છે એ જ્યાંથી વિપક્ષ ચૂંટાઈને આવ્યા છે ત્યાં પણ એ ગામોના અમે કામ લીધા છે। ત્યાંના સરપંચોની રજૂઆતો હોય, ત્યાંના લોકોની રજૂઆતો હોય, એ ગામડાઓના પણ અમે કામો લીધા છે। જે લિસ્ટ બહાર પડે એટલે આપ જોઈ લેજો એ લિસ્ટની અંદર કે દરેક ગામોની અંદર વિપક્ષ જ્યાંથી ચૂંટાઈને આવ્યા છે તાલુકા પંચાયતની સીટોમાંથી એ ગામડાઓના પણ આપણે કામો લીધે પદાધિકારી છે એમાં સોમવાર અને ગુરુવાર નક્કી કરેલું છે। સોમ ને ગુરુવાર આપ જોજો, અમારી ન્યાય સમિતિની ચેરમેનની ઓફિસ હોય, પ્રમુખ સાહેબની ઓફિસ હોય, સતત ને સતત કોઈ કાર્યક્રમ આવી જાય અને ઉપસ્થિત ન રહી શકે અથવા તો કદાચ ઉપસ્થિત નથી રહેતા તો ટેલિફોનિક દ્વારા અરજદારોના અમે કામો પૂર્ણ કરીએ છીએ। રહી વાત અધિકારીઓની, તો ટીડીઓ સાહેબ હોય, વિસ્તરણ અધિકારી હોય, એ ક્યાંય ભુજ જવાનું થયું હોય, ક્યાંય મિટિંગના દૂરમાં હોય અને કદાચ ગેરહાજર રહેતા હશે, પણ આપ જો કે સાંજના 8 વાગ્યા સુધી પણ અધિકારીઓ કામો કરતા હોય છે, એ પણ આપને હું વિનંતી છે કે એ પણ નોંધ લઈ જવાબ કે પોતાના સમયગાળા દરમિયાન પણ ઓવર ડ્યુટી અધિકારીઓ કરતા હોય છે। એટલે આપને હું કહીશ કે ભાઈ એ પણ થોડુંક આપ જોજો, જેમ અમે દોરીએ છીએ કે ભાઈ અધિકારી આપને એવું લાગે તો અમારું પણ આપ ધ્યાન દોરજો, છતાં અમે ક્યાં સૂચના કરવાની છે તો સૂચના સૂચન કરશો। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ અને માંડવીના વિકાસ પુરુષ અને અમારા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અનિરુદ્ધભાઈ દવેના નેતૃત્વમાં માંડવી તાલુકા પંચાયતની જ્યારે આજરોજ વિકાસ કાર્યો માટે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું, એમાં માંડવી તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા છે ત્યાં પણ અને જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાર્યા છે ત્યાં પણ સર્વાંગીક વિકાસ એ ભારતીય જનતા પાર્ટીનું એક સૂત્ર છે। સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ।
એવી રીતના છેવાડાના માનવી સુધી અને દરેક ગામોમાં વિકાસનું કાર્ય થાય એ હેતુથી અમારા માનનીય અધ્યક્ષશ્રીએ દરેક ગામોમાં વિકાસના કાર્યો લીધા છે અને સંપૂર્ણપણે દરેક ગામોને દરેક તાલુકા પંચાયતની સીટને ન્યાય આપવામાં આવ્યું છે એ રીતનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હું ફરી આજની આ સામાન્ય સભામાં જે અમારા સભ્યો હાજર હતા એમનું જે પણ વિકાસ કાર્યોની યાદી આવી હતી એ વિકાસ કામોની યાદી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે તાલુકા પંચાયતની ટીમે પરિપૂર્ણ કરી છે અને આયોજનમાં લીધેલું છે. તો હું તમને જણાવ્યું કે આ જે સભા હતી ખાસ સભા હતી જેમાં 16મા નાણાં પંચના જે આયોજન છે એના બાબતની ચર્ચા હતી. અમે એમાં ભાગ લીધો અને અમારી જે વિપક્ષ તરીકેની માંગણી તો અમે જાહેર સભામાં તમે પણ ત્યાં હાજર હતા તમારે માધ્યમથી મેં એવું કીધું હતું કે જો તમારે અમારો વિપક્ષનો સહયોગ તમારે તાલુકા પંચાયત વ્યવસ્થિત ચલાવવી હોય તો તમારે સહયોગ લેવો પડે અને જો તમે જે રીતે સહયોગ આપશો એ રીતે અમે સહયોગ આપવા તૈયાર છીએ. તમારો જો ઉદ્દેશ પ્રજાલક્ષી કામો કરવાનો છે તો અમને પ્રજા અહીંયા મૂક્યા છે કે જે ચૂંટીને મૂક્યા છે જે પ્રજાના જે કામો થવા જોઈએ એ અમારી વિપક્ષની ભૂમિકા છે. આ વર્ષે અમારું જે માંગણી છે એ શિક્ષણ ઉપર હશે. અત્યારે અછતની જે પ્રક્રિયા ચાલે છે એ બાબતની પણ બધી રજૂઆતો છે. એટલે અમે ટીડીઓ સાહેબને કીધું છે કે ભાઈ જે વિપક્ષની જે માંગણી છે એ વિપક્ષની માંગણી પણ તમારે ગ્રાહ્ય રાખવી પડે. બાકી જો સત્તાનું કારણ કે આ બધું ચાલતું બંધારણના ધોરણે ભારતીય બંધારણ જે છે લોકશાહીના જે મૂળ ઉદ્દેશો છે વિપક્ષને તો સાથે લેવું પડે અને જો તમારે વિપક્ષને રહ્યો તો એનામાં ઉગ્ર રજૂઆતો થશે અને આમાં જે છે એ અમે લડી લેવાના મૂડમાં છીએ. પણ અમને એવું હૈયાધારણા આપવામાં આવી કે જે એક જે સભ્ય છે એ બધાને સરખી રીતે એનો ન્યાય મળશે એવી ટીડીઓ શ્રી તેમજ પ્રમુખશ્રીએ અમને ખાતરી મળતા અમે અત્યારે વાત મૂકી છે એ લોકો કને. આજની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી એના અંદર 16મા નાણાં પંચના આયોજનના કામોની ચર્ચા કરવાની હતી અને આજે જ્યારે અમે તાલુકા પંચાયતના ઓફિસર પાસે ટીડીઓ સાહેબ પાસે ગયા અને અમારા કામોની જે રજૂઆત કરી એમાં ટીડીઓએ થોડોક જવાબ એવો આપ્યો કે ભાઈ આ આયોજન થઈ ચૂક્યું છે. એની સામે અમને વાંધો હતો કે ભાઈ આયોજન થઈ ગયું છે તો અમને શું કામ બોલાવ્યા છે અને અમારા કામોનું શું, અમારા વિસ્તારના કામોનું શું. આજે બાડિયા છે, તલવાણા છે, આજે ગોધરા છે, આજે શેરડી છે, આ બધી જે સીટો છે એના જે પ્રજા છે ત્યાં પ્રજા તો રહે જ છે ને. તો આ જ વસ્તુ અમારી હતી અને ટીડીઓ સાહેબને બદલે અમે જ્યારે ચર્ચા કરી ત્યારે પ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી તેમજ ન્યાય સમિતિના ચેરમેનશ્રી અને સત્તા પક્ષના નેતાએ એવી અમને હૈયાધારણ આપી કે તમારા બધાના કામો લેવામાં આવી જશે. એટલે અમે એ વસ્તુને હવે પડતી મૂકીએ છીએ અને અમને એવી આશા છે કે અમારા સૂચવેલા તમામ સીટના આ બધા કામો પણ એમાં આવરી લેવામાં આવશે અને તાલુકા પંચાયતના વિપક્ષી આજે અમે જ્યારે સભ્યો છીએ ત્યારે અમે પણ આપણે સહકાર આપવા માંગીએ છીએ. પણ જો તમે સહકાર આપશો તો એ શરતે અમે આ વાત અમારી મૂકી છે અને એ વાતને પ્રમુખશ્રીએ અને તાલુકા પંચાયતના ટીડીઓ સાહેબે પણ કીધું છે કે તમારા કામ લેવામાં આવી જશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો.
આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 02266747625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.